અહીંયા તો આંધળા દેખતા થાય છે રે આંધળા દેખતા થાય છે રે જાવું જાવું રણુજા પીટી જાત રાયે એટલા તો કોડિયા ના કોડ પટી જાય છે રે એ જાવું જાવું રણુજા પીટી જાત રાયે એ જાવું જાવું રણુજા પીટી જાત રાયે એ જાવું જાવું રણુજા પીટી જાત રાયે કવિરાજ રામદેવ પીર એકાઈ શું પીર છે અને રણુજા એ શું કાંઈ તીરથનું ધામ છે જો તમારો રામદેવ પીર હોય તો જઈને કહો કે મારા જેવું સરોવર ગળાવી જોવે અરે કવિરાજ તમે અહીં જ રોકાવ હમણાં રામદેવજીને સંદેશો લખી અને મારું સરોવર જોવા માટે તેડાવું છું આવી રીતે જાંબુ રાજાએ એક માણસને કીધું છે કે જા તું ઘોડેશ્વરને બોલાવ એટલી વારમાં સંદેશો લખું પણ જાંબા રાજા સંદેશો લખવા લાગ્યા છે પણ સંદેશો ત્યારે કેવો હતો તમે રામદેવના આજ લખી રે સંદેશ્વર મોકલે રે
રણુજા અત્યારે મને રાજદરબાર શા માટે બોલાવ્યો? અરે પધારો પધારો ભાઈ, તમારે રણુજા જવાનું છે અને રણુજાની અંદર જઈ અને રામદેવ પીરને સંદેશો આપી અને રામદેવજીને તેડતા પણ આવજો. બહુ સારું. આવી રીતે ઘોડેસવાર બાગડદા ધમાધમા બાગડદા ધમાધમા કરતો ઘોડો લઈ અને રણુજાની અંદર આવે છે. અને રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય છે અને ઘોડેસવાર બાગડદા ધમાધમા કરતો ઘોડો લઈ અને રામદેવજી બાપા પાસે આવે છે. અને રામદેવજી બાપાને ઘોડેસવાર શું કહેવા લાગ્યો છે? જય રામાપીર. અરે મહારાજા, હું એક સંદેશો લઈને આવ્યો છું, તો તમારે મારી સાથે ચાલવાનું છે. બહુ સારું, જાંબુગઢની અંદર સંદેશો લઈને આવ્યો છું. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપા લીવડે ઘોડે સવાર થઈ અને બાગડદા ધમાધમા કરતા ઘોડો લઈ અને જાંબુગઢની અંદર આવે છે. અને જાંબુ રાજા રામદેવજીને જોઈ અને શું કહેવા લાગ્યા છે? પધારો રામદેવજી, પધારો, આસન ગ્રહણ કરો. હા જાંબરાય, તમે સંદેશો લખો અને હું ના આવું એ કેમ બને? પધારો રામદેવજી, આસન ગ્રહણ કરો. અરે હા પ્રધાનજી, હા રામદેવજીને કહુંબા પાણી આપો. અરે હા, ચાલો રામદેવજી, હવે આપણે મારું સરોવર જોવા જઈએ. આવી રીતે રામદેવજી બાપા અને જાંબા રાજા અને કવિરાજ ધીરે ધીરે એમના સરોવર તરફ ચાલી નીકળ્યા છે. સરસ મજાના ઝાડ રોપા છે, સરસ મજાના ઘાટ બનાવ્યા છે. આ સરોવરની શોભા અને ધીરે ધીરે જાંબેશ્વરના પાળ ઉપર આવે છે. અને જાંબેશ્વરની પાળ ઉપર આવી અને જાંબા રાજા રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે. પણ શું કહેવા લાગ્યા? અરે હા, જુઓ રામદેવજી, આ મારું સરોવર છે. હા જાંબરાય, તમારું સરોવર સરસ મજાનું છે, સુંદર મજાના ઝાડવા છે, પણ જો આ સરોવરની અંદર જે પાણી છે ને એ પાણી પીવા લાયક નથી. શું કહો છો રામદેવજી? સરોવર જોતાની સાથે જ તમે પાણીના પારકા લઈ લીધા છે રામદેવજી. હા જાંબરાય, આ પાણી છે ને
એ પીવા લાયક નથી. અરે રામદેવજી, આ સરોવરનું પાણી તો મનુષ્ય અને પક્ષી પણ પીવે છે રામદેવજી, અને તમે કહો છો કે પીવા લાયક નથી. અરે જાંબારાય, આ સરોવરનું પાણી પક્ષી અને મનુષ્ય અને આ ગામના લોકો પીતા હોય એમ હું ના માનું. અરે હા પ્રધાનજી, એક માણસને કહો કે આ જળની ધારી ભરી લાવે. આવી રીતે એક માણસ સરોવરની અંદર જળની ઝારી ભરવા જાય છે, અને જ્યાં લગી પગ પલ્લા ત્યાં લગી પગ કાળા પડી ગયા છે, અને ઝારી પણ કાળી પડી ગઈ છે. અને એ માણસ ધીરે ધીરે જળની ઝારી ભરી અને જાંબુ રાજા પાસે આવે છે. અરે હા ભાઈ, આ પાણી તું તાક. શું કહો છો પ્રધાનજી? હા જાંબારાય, તો એક મહિનાની અંદર જો હું મારા રણુજાની અંદર સરોવર સરસ મજાનું સરોવર ગળાવીશ અને સરસ મજાના ઝાડવા રોપીશ અને હું જરૂર તમને તેડાવીશ. બહુ સારું. આવી રીતે જાંબુ રાજાનું અભિમાન હતું, અને એ પાણી ખારું ને કડવું થઈ ગયું છે. અને રામદેવજી બાપા ત્યારે જાંબુ રાજાને કહેવા લાગ્યા છે કે એક મહિનાની અંદર, એક માસની અંદર હું રણુજાના પાદરની અંદર સરોવર ગળાવીશ, અને જ્યારે હું સંદેશો લખી અને મોકલું ત્યારે તમે રણુજામાં મારું સરોવર જોવા માટે પધારજો. અને રામદેવજી બાપા રણુજાની અંદર આવી અને વિચાર